નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણો આજનો ટોપિક છે ભારતનું સાંસ્કૃતિક મંત્રાલય, જેમાં આપણે જોવાના છીએ કે સાંસ્કૃતિક મંત્રાલયની જે સ્વાયત્ત સંસ્થાઓ હોય છે તેના વિશે થોડું જાણીશું। તો તેના વિશે જાણતા પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે પણ તેને શેર કરતા રહેજો અને આ ચેનલ ઉપર જો તમે નવા હોવ તો સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ ચેનલ પર જે પણ વિડીયો મૂકવામાં આવે છે તેની નોંધ તમને અગાઉથી મળી રહે। તો ચાલો મિત્રો જોઈએ ભારતનું સાંસ્કૃતિક મંત્રાલય, અને એમાં પણ આપણો ટોપિક છે સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થાઓ। સૌથી પહેલાં ભારતના સાંસ્કૃતિક મંત્રાલય વિશે થોડી માહિતી મેળવી લઈએ કે સૌપ્રથમ પહેલાં ભારતમાં સંસ્કૃતિ મંત્રાલય કોઈ એવું મંત્રાલય અસ્તિત્વમાં નહોતું। ભારતમાં 1961થી સાંસ્કૃતિક મુદ્દાઓને વૈજ્ઞાનિક સંશોધન અને સાંસ્કૃતિક બાબતોના જે મંત્રાલય હેઠળ તેને ધ્યાને લેવામાં આવતા હતા। ત્યારબાદ ભારતનું જે સંસ્કૃતિ મંત્રાલય છે એ 1 જૂન 2006ના રોજ અસ્તિત્વમાં આવ્યું। આ તમારે યાદ રાખવાનું છે કે ભારતનું સંસ્કૃતિ મંત્રાલય ક્યારે અસ્તિત્વમાં આવ્યું, તો 1 જૂન 2006માં અસ્તિત્વમાં આવ્યું। ભારતના સંસ્કૃતિ મંત્રાલય સાથે સંબંધિત કાર્યાલયો વિશે થોડું જાણીએ તો તેના 2 કાર્યાલયો છે, નવી દિલ્હીનો પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અને નવી દિલ્હીનો રાષ્ટ્રીય સંગ્રહાલય વિભાગ। એટલે કે એક વિભાગ છે તમારો પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અને બીજો છે તમારો રાષ્ટ્રીય સંગ્રહાલય વિભાગ। હવે આપણે જોઈએ કે સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થાઓ વિશે। તો તેમાં સૌથી પહેલાં જોઈએ સાહિત્ય અકાદમી વિશે। તો તમને સાહિત્ય અકાદમી વિશે જણાવી દઉં કે સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ હતી 12 માર્ચ 1954માં। ઓકે, તો તમારે આ પણ યાદ રાખવાનું છે, 12 માર્ચ 1954। ઓકે, કઈ જગ્યાએ આવેલું છે એનું હેડક્વાર્ટર? તો રવિન્દ્ર ભવન નવી દિલ્હી ખાતે આવેલું છે। ત્યારબાદ જેના સાહિત્ય અકાદમી છે તેના પ્રેસિડેન્ટ છે ચંદ્રશેખર કંબારા। ઓકે, હવે એમાં પણ 4 વિભાગો જોવા મળે છે, જેમાં છે સાહિત્ય કલા અકાદમી। તો સાહિત્ય કલા અકાદમીની સ્થાપના 1954માં થઈ હતી। ઓકે, 1954માં થઈ હતી। ઓકે, સંગીત નાટક અકાદમી છે તો તેની સ્થાપના થઈ હતી 1952માં। 1952માં થઈ હતી। ઓકે, જ્યારે લલિત કલા અકાદમી છે તેની સ્થાપના 1954માં થઈ હતી। અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે જેની સ્થાપના સંગીત નાટક અકાદમી છે એના દ્વારા કરવામાં આવી હતી। નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના કરવામાં આવી હતી અને ક્યારે કરવામાં આવી હતી? તો 1959માં કરવામાં આવી હતી। ઓકે, તો તમારે આ સાલ પણ યાદ રાખવાની છે। સાહિત્ય અકાદમીની સ્થાપના 1954માં થઈ હતી। ક્યારે થઈ હતી? 12 માર્ચ 1954માં। સાહિત્ય કલા અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી? 1954માં। સંગીત નાટક અકાદમીની સ્થાપના 1952માં। લલિત કલા અકાદમીની સ્થાપના 1954માં। અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના થઈ હતી 1959માં। કોના દ્વારા કરવામાં આવી હતી? તો સંગીત નાટક અકાદમી દ્વારા। ઓકે, ત્યારબાદ જોઈએ કે સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થામાં બૌદ્ધ સંસ્થાઓ વિશે થોડી માહિતી મેળવીએ તો તેમાં 4 પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે। એક તો લેહના બૌદ્ધ અભ્યાસના કેન્દ્રીય સંસ્થાન, કેન્દ્રીય હિમાલય સંસ્કૃતિ સંસ્થાન, તિબેટના અભ્યાસ માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને નાલંદા મહાવીર વિહાર। ઓકે, તો સૌથી પહેલાં જોઈએ લેહના બૌદ્ધ અભ્યાસના કેન્દ્રીય સંસ્થાન। તો એને આપણે જો તમે એને અંગ્રેજીમાં બોલો તો ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ। ઓકે, એનું પૂરું નામ છે શું છે? તો ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ। ઓકે, અને ક્યાં આવેલું છે? તો લેહ લદ્દાખમાં આવેલું છે। લેહ લદ્દાખમાં આવેલું છે। ઓકે, લેહ લદ્દાખ વિશે તમે જાણો છો। ઓકે, તો લેહ લદ્દાખમાં આવેલું છે। ઓકે, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના 1959માં થઈ હતી। એની સ્થાપના 1959માં થઈ હતી। ઓકે,
તેના ડાયરેક્ટર છે પ્રોફેસર ગેસી કોનચોક વેંગડુ. ઓકે, ફરીથી બોલું છું, પ્રોફેસર ગેસી કોનચોક વેંગડુ. ઓકે. ત્યારબાદ જોઈએ કેન્દ્રીય હિમાલય સંસ્કૃતિ સંસ્થાન વિશે. તો કેન્દ્રીય હિમાલય સંસ્કૃતિ સંસ્થાન છે તે દાડુંગમાં આવેલી છે, અને દાડુંગ જે છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. ઓકે, અને તેની સ્થાપના થઈ હતી 10 નવેમ્બર 2010ના રોજ. ત્યારબાદ જોઈએ તિબેટના અભ્યાસ માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય. તો તિબેટના અભ્યાસ માટે જે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે એનું નામ છે સેન્ટ્રલ યુનિવર્સિટી ફોર તિબેટિયન સ્ટડીઝ. ઓકે, ફરીથી બોલું છું, સેન્ટ્રલ યુનિવર્સિટી ફોર તિબેટિયન સ્ટડીઝ. ઓકે, ક્યાં આવેલી છે? તો સારનાથમાં આવેલી છે. સારનાથના સ્તૂપ વિશે આપ સૌ જાણતા જ હશો. તો સારનાથમાં આવેલી છે, ને આ સારનાથ ક્યાં આવેલો છે? તો વારાણસીમાં આવેલો છે. ઓકે, સારનાથ ક્યાં આવ્યો છે? વારાણસીમાં આવેલો છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. સારનાથમાં આવેલી છે, વારાણસીમાં આવેલી છે. ઓકે, અને એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી 1967માં. ઓકે, આ તિબેટિયન અભ્યાસ માટે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની વાત થઈ ગઈ. ઓકે, ચાલો હવે જોઈએ નવનાલંદા મહાવીર વિહારની વાત કરીએ. તો નવનાલંદા મહાવીર વિહાર જે છે એ બિહારમાં આવેલું છે, નાલંદામાં. ઓકે, અને તેની સ્થાપના થઈ હતી 1951માં. તેની સ્થાપના 1951માં થઈ હતી, અને તેના ચાન્સેલર છે મહેશ શર્મા, અને તેના વાઇસ ચાન્સેલર છે બૈદ્યનાથ લાભ. ઓકે, ચાલો. ત્યારબાદ જોઈએ સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થાઓમાં લાઇબ્રેરી વિશે આપણે થોડું જાણી લઈએ. તો લાઇબ્રેરીમાં છે દિલ્હી પબ્લિક લાઇબ્રેરી. દિલ્હી પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી 27 ઓક્ટોબર 1951માં, અને તેનું હેડક્વાર્ટર કયું છે? તો દિલ્હી છે. ઓકે, દિલ્હી. ત્યારબાદ જોઈએ ખુદાબખ્શ ઓરિએન્ટલ પબ્લિક લાઇબ્રેરી. તો ખુદાબખ્શ ઓરિએન્ટલ પબ્લિક લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો પટણા બિહારમાં આવેલી છે. પટણામાં આવેલી છે. સ્ટેટ છે બિહાર. ઓકે, સ્ટેટ છે બિહાર, અને તેની સ્થાપના થઈ હતી 29 ઓક્ટોબર 1891માં. ત્યારબાદ જોઈએ નહેરુ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય. તો નહેરુ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય આવેલું છે નવી દિલ્હી ખાતે, અને તેની સ્થાપના થઈ હતી 1964માં, અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હી. ત્યારબાદ જોઈએ રામપુર રજા લાઇબ્રેરી. તો રામપુર રજા લાઇબ્રેરી છે, તેની સ્થાપના થઈ હતી 21 જૂન 1930માં થઈ હતી, અને તેનું હેડક્વાર્ટર છે રામપુર. નામ ઉપરથી જ છે રામપુર, અને આ રામપુર આવેલું છે ઉત્તર પ્રદેશમાં. તો આ હતી લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય વિશેની થોડી માહિતી. ત્યારબાદ જોઈએ સંગ્રહાલય વિશે. તો મ્યુઝિયમ વિશે જોઈએ તો અલ્હાબાદ સંગ્રહાલય, જેને નેશનલ મ્યુઝિયમ કહેવામાં આવે છે, અને એની સ્થાપના થઈ હતી 1931માં. તેનું હેડક્વાર્ટર છે પ્રયાગરાજ, જે ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે, અને તેના ડાયરેક્ટર છે રાજેશ પુરોહિત. ત્યારબાદ જોઈએ ભારતીય સંગ્રહાલય વિશે. તો ભારતીય સંગ્રહાલય છે એને ઇમ્પિરિયલ મ્યુઝિયમ કહેવામાં આવે છે, અને તેની સ્થાપના થઈ હતી 1814માં. તેનું હેડક્વાર્ટર છે કલકત્તા, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, અને તેના ડાયરેક્ટર છે શ્રી અરિજીત દત્ત ચૌધરી. ત્યારબાદ જોઈએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયને IGRMS કહેવામાં આવે છે. IGRMS કહેવામાં આવે છે, એટલે કે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. ઓકે, તો આ એને ટૂંકમાં તમને કદાચ ટૂંકું નામ આપી દે, એનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે તો એનું ફૂલ ફોર્મ થશે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય થશે, અને તેનું હેડક્વાર્ટર છે ભોપાલમાં, જે મધ્યપ્રદેશમાં આવેલું છે.
ત્યારબાદ જોઈએ વિજ્ઞાન સંગ્રહાલય રાષ્ટ્રીય પરિષદ, જેને આપણે કહીએ છીએ નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ. તો નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમની સ્થાપના થઈ હતી 4 એપ્રિલ 1978માં. 4 એપ્રિલ 1978માં. ઓકે, અને તેનું હેડક્વાર્ટર છે કલકત્તા, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તેના ડાયરેક્ટર છે શ્રી A.D. ચૌધરી. ત્યારબાદ જોઈએ સલારજંગ સંગ્રહાલય. જો અહીંયા સલારજંગ છે તો ક્યાંક તમને સલારગંજ પણ જોવા મળશે, પરંતુ ઓફિશિયલ વેબસાઇટ પર તેનું નામ સલારજંગ છે. તો સલારજંગ સંગ્રહાલય છે, તેની સ્થાપના 1951માં થઈ હતી 16 ડિસેમ્બરના રોજ. 16 ડિસેમ્બરના રોજ 1951માં તેની સ્થાપના સલારજંગ સંગ્રહાલયની થઈ હતી. અને ક્યાં આવેલું છે? તો હૈદરાબાદમાં આવેલું છે, જે તેલંગાણા રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ અહીંયા એક સંગ્રહાલય રહી ગયું છે, એની હું અહીંયા માહિતી તમને આપી દઉં છું. રાષ્ટ્રીય સંગ્રહાલય સંસ્થાન. ઓકે, રાષ્ટ્રીય સંગ્રહાલય સંસ્થાન, તો જેને આપણે કહીએ છીએ નેશનલ મ્યુઝિયમ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, તો આ યાદ રાખજો, રાષ્ટ્રીય સંગ્રહાલય સંસ્થાન આ એક બીજી સંસ્થા છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ નેશનલ મ્યુઝિયમ ઇન્સ્ટિટ્યૂટ. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના થઈ હતી 15 ઓગસ્ટ 1949માં થઈ હતી. અને તેનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી ખાતે. ઓકે, દિલ્હી ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે. ત્યારબાદ અન્ય સંસ્થાઓ વિશે પણ જોઈ લઈએ. તો સંસ્કૃતિ સંસાધન અને તાલીમ કેન્દ્ર, જેને આપણે CCRT પણ કહેવામાં આવે છે. સંસ્કૃતિ સંસાધન અને તાલીમ કેન્દ્ર, CCRT, તેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સ એન્ડ ટ્રેનિંગ. ઓકે, તો આ એનું ફૂલ ફોર્મ છે CCRTનું, જેને સંસ્કૃતિ સંસાધન અને તાલીમ કેન્દ્ર કહેવામાં આવે છે. તેનું ફૂલ ફોર્મ છે CCRTનું ફૂલ ફોર્મ છે સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સ એન્ડ ટ્રેનિંગ. ઓકે, તેના વિશે થોડું જાણી લઈએ. તો તેના વિશે તેનું જે હેડક્વાર્ટર છે એ નવી દિલ્હી ખાતે આવેલું છે, અને તેની સ્થાપના થઈ હતી 1979માં. ત્યારબાદ જોઈએ ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ, જેની સ્થાપના થઈ હતી 2005માં, અને તેનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી. કલા માટે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર, જેને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ કહેવામાં આવે છે. તેનું ફૂલ ફોર્મ છે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ. ઓકે, એનું જે સ્થાપના થઈ હતી તે 19 નવેમ્બર 1985માં થઈ હતી. 19 નવેમ્બર 1985માં થઈ હતી, અને તેનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી. ત્યારબાદ જોઈએ તો કલાક્ષેત્ર ફાઉન્ડેશન. તો કલાક્ષેત્ર ફાઉન્ડેશનની સ્થાપના થઈ હતી જાન્યુઆરી 1936માં થઈ હતી, અને તેનું હેડક્વાર્ટર છે ચેન્નઈ ખાતે આવેલું છે. તો તમિલનાડુમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ એશિયાટિક સોસાયટી. તો એશિયાટિક સોસાયટી છે, તેની સ્થાપના 1784માં થઈ હતી. 1784માં થઈ હતી, અને તેનું હેડક્વાર્ટર કલકત્તા છે. અને કલકત્તા ક્યાં આવેલું છે? હવે તમને ખબર જ હશે, પશ્ચિમ બંગાળમાં. ઓકે, ત્યારબાદ જોઈએ વિક્ટોરિયા મેમોરિયલ હોલ. તો વિક્ટોરિયા મેમોરિયલ હોલ છે, તેની સ્થાપના થઈ હતી 1921માં, અને તેનું પણ હેડક્વાર્ટર છે કલકત્તામાં, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્રોની માહિતી. તો ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્રોમાં પૂર્વીય ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર, જે કલકત્તામાં આવેલી છે. ઓકે, ઉત્તર મધ્ય ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર, જે પ્રયાગરાજમાં આવેલી છે. ઉત્તર પૂર્વ ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર, જે દિમાપુર નાગાલેન્ડમાં આવેલ છે. ઉત્તર ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર, જે પટિયાલામાં આવેલું છે. દક્ષિણ મધ્ય ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર, જે નાગપુર મહારાષ્ટ્રમાં આવેલું છે. દક્ષિણ ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર
તંજાવુરમાં આવેલું છે. પશ્ચિમ ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર જે ઉદયપુરમાં આવેલું છે. તો મિત્રો આ હતી આપણે થોડીક જે સાંસ્કૃતિક કેન્દ્રો છે એના વિશે મેં તમને વાત કરી, અને હવે પછીના વિડીયોમાં આગળ આપણે બીજું જોઈશું. બરાબર, તો આઈ હોપ કે તમને આ સાંસ્કૃતિક મંત્રાલયની જે સ્વાયત્ત સંસ્થાઓ છે એના વિશે ખ્યાલ આવી ગયો હશે. ક્યાંય તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખી શકો છો. ચાલો મિત્રો, આજના માટે આટલું. થેન્ક યુ સો મચ.